તો આજે તમને બધાને એક વિનંતી, મારી નમ્ર વિનંતી કે આ સત્સંગ આપણે કરીએ, જે કલાક એક આપણી પાસે છે, તેમાં આ સત્સંગનું બહુ સુંદર સત્સંગ એ શબ્દ તો બહુ અદભુત છે, જ્યાં કુસંગ માત્ર પણ સ્પર્શ ન કરી શકે એ સ્થિતિ એ સત્સંગ, અને એનું વાતાવરણ એ સત્સંગ. તો એના માટે છીએ આપણે બધા. તો એમાં આપ બધા સુગ્ન ભાઈઓ અને બહેનો બંને તરફથી જે કંઈ પણ અંતરથી પૂછવા જેવું લાગે તે પૂછતા જશો, તેમ તેમ આપણે સત્સંગ સારી રીતે થઈ શકશે. એટલે તે રીતે થાય અને પૂછવાનું, જેને પૂછવા જેવું લાગે તો જરૂર પૂછજો. તે પહેલા એક થોડામાં ટૂંકામાં દાદા ભગવાન વિશે બહુ જ ટૂંકામાં પરિચય આપી દઉં. અને અમે જે અહીંયા આવ્યા છીએ તે કેવી રીતે સામાન્યપણે બને છે આપવાનું સત્સંગ અને સત્સંગની બાબતોમાં, ધર્મની આરાધની બાબતોમાં, એ રીતે છે કે કેવી રીતે, શું અમે શાને માટે શું, એ બધી વાતો ટૂંકમાં કહી દઉં. દાદા ભગવાને સ્વયં પોતે તેમની હયાતી દરમિયાન કહ્યું છે. આજે અંદર બધા એમના સત્સંગની અનુભવ, આત્મજ્ઞાનીના આત્મ અનુભવ વાણીના પુસ્તકો અને જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ છે આપણને બધાને છે, ખૂબ બેસાયું છે. તેમાં પણ છે બધાનો એનો સ્પષ્ટતા કે હવે જે આવ્યા છીએ તે કોઈ ધર્મની સ્થાપના કરવા આવ્યા નથી, કોઈ પંથની સ્થાપના કરવા આવ્યા નથી, કોઈ સંપ્રદાયની સ્થાપના કરવા આવ્યા નથી, કોઈ વાડાની કે કોઈ પણ મતની એવી કોઈ સ્થાપના કરવા નથી આવ્યા. અમે કોઈને કશું મોક્ષના દાતા હોવા છતાં પણ અમે મોક્ષનું દાન કરીએ છીએ એવી રીતે નથી, પરંતુ આ કારણે વિશે એક અદભુત અંતરમાં એ સંપૂર્ણ અને સર્વાંગ અનુભવ પ્રમાણથી પરમાત્મા પ્રકાશ જે ખુલ્લો થયો દાદા ભગવાન સ્વરૂપ, એ કારણે કુદરતી નિમિત્ત બન્યું અને સ્વયં બહાર આવ્યા જ નહીં, પરંતુ નિમિત્ત બન્યું અને નિમિત્ત યોગે પોતે નૈમિત્તિકપણે બહાર આવ્યા. અને એ કારણે ત્યાર પછી એમને જે કોઈ મળતા ગયા, જનની ઈચ્છા, મુક્તિની ઈચ્છા, તે બધાને એમનાથી એ લાભ મળતો ગયો. અને એમના પ્રગટ દીવડાથી, આત્મ દીવડાથી હજારો દીવડાઓ ધીમે 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 1962ની સાલથી શરૂઆત થઈ અને 1988ની સાલથી 87ની સાલથી એ ક્રમ ચાલતો. અદભુત. ભારતમાં, સારા ભારતમાં ફેલાયેલા, મોટે ભાગે ગુજરાતમાં અને પરદેશમાં બધે
સારી એવી જગ્યાએ, એમાં અમેરિકા મુખ્ય ઘણું મોટું, લંડનમાં, આફ્રિકા ઘણું થોડું, બહુ આગળ નહીં, એક જ વખત આવે એટલે આફ્રિકા નથી બન્યું. આ બે જગ્યા મુખ્ય, અને ઘણા એ લાભ લીધો અને સત્સંગ કર્યો છે. અને ભારતમાં એમનાથી થયો ઘણી ઘણી સત્સંગના દિવ્ય વાતાવરણોમાં સાક્ષરો, ઉચ્ચ કોટીના વિચારકો, શાસ્ત્ર જ્ઞાનીઓ, ઇતિહાસવિદો બહુ સારા, શિક્ષણકારો, સાધુ સંતો, આચાર્યો, લેખકો, બધા જ પ્રકારના એમને મળ્યા. અને સાથે સાથે નાનામાં નાના મનુષ્યથી માંડીને મોટામાં મોટા બધા જ મળ્યા છે એમને, કે જેમાં જાતિ, વેશ, લિંગ એ ભેદ બિલકુલ ન હોતા. જે ધર્મ સંબંધી પરિસ્થિતિ છે વિજ્ઞાનની રીતે, એ પરિસ્થિતિ સ્પષ્ટપણે બધાને કહી. અને એમને જાહેર સભાઓમાં પણ જયારે એમને ઘણું બધું પૂછવામાં આવ્યું છે ત્યારે પણ એમને ઘણા ખુલાસા, એ બધું જ એક પુસ્તકો ખુલાસાઓમાં આવેલું છે. દાદાએ કહ્યું સાદી ભાષામાં કે અમે કશું કોઈને કંઈ આપતા નથી, કોઈની પાસેથી કશું કાઢી લેતા નથી, ફક્ત અમે સમજણ આપતા છીએ. અમે આ વિશ્વમાં વ્યવહારથી લઘુત્તમ પુરુષ છીએ અને કુદરતના ક્રમમાં જે લઘુત્તમ પદ ને પ્રાપ્ત થાય છે તેને ગુરુત્તમ પદ તો આપોઆપ ખુલ્લું થાય છે. ગુરુત્તમ પદ એટલે પરમાત્મા દશાનું અદભુત એમનો અનુભવ દશાનું, અંતરથી, શરીરથી, મનથી સંપૂર્ણપણે મુક્ત, વાણીથી મુક્ત, દેહથી મુક્ત, અહંકાર સંપૂર્ણ નષ્ટ થઈ જાય એવી પરિસ્થિતિ અને એ દશા, એ અનુભવ પ્રમાણથી એને પ્રાપ્ત થાય છે. એટલે અમે લઘુત્તમ ગુરુત્તમ પુરુષ છીએ. બહુ સુંદર શબ્દો છે એમના. ઘણા કાળથી અમે પુરુષોત્તમને શોધતા હતા, એ આ કાર્ય અમને મળ્યો. જોયો એ પુરુષોત્તમ. પુરુષોત્તમ શબ્દ આપણે ઘણી ઘણી રીતે આપણી સમજ પ્રમાણે, આપણે વાંચ્યું હોય, શાસ્ત્રની સમજ પ્રમાણે ક્યાંથી મળ્યું હોય, સમજ પ્રાપ્ત આપણે આપણને એ રીતે આપણે સમજીએ છીએ. છતાં કૃષ્ણ ભગવાને ગીતાજીમાં પુરુષોત્તમ યોગને એ કહ્યું છે, એ આખો જુદો છે, બિલકુલ જુદો છે. અદભુત છે. અને અહીંયા દાદા ભગવાન જે પુરુષોત્તમની વાત કરે છે એમાં તો સંપૂર્ણતા અને સર્વાંગતા એ બાબતની એટલી અદભુત છે કે આ બધા કાળમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ જતા કળિયુગ છે અને બધા કાળની આ કળિયુગમાં વચમાં એની ખૂટતી કડી સ્વરૂપે જે આખું સત બધા સતભાષી અસત પ્રવાહોમાં ગરબાઈ ગયેલું એ ખુલ્લું થવામાં એ યોગ બન્યો એમનો, એ સંપૂર્ણ સર્વાંગ પુરુષોત્તમ યોગ અદભુત બન્યો. અદભુત પુરુષોત્તમ યોગ એ લઘુત્તમ,
વિશ્વમાં નાનામાં નાના એમ મારાથી કોઈ નાનું ના હોય, કોઈ ના હોઈ શકે. અમે નાનામાં નાના છીએ. એટલે દાદા ભગવાન એ શરીરને એમનો દેહ છે એને નથી એ રીતે નતા ઓળખાયા અને એ રીતે છે પણ નહીં. એટલે ઘણા બધા એક પ્રશ્નો પણ કર્યા છે એમને કે આ તમે કેવડાવો છો, અહંકાર તો નથી? ના. આ તમે કોને દાદા ભગવાન? તો કે આ પ્રવચન આ દાદા ભગવાન. દાદા ભગવાન તો અંદર 14 લોકનો નાથ જે પ્રગટ થયો છે તે, જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત તપમય શક્તિમય સ્વરૂપ એવું જે દાદા ભગવાનનું અમૂર્ત પરમાત્મા પ્રકાશ સ્વરૂપ આખું 14 લોકના નાથ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે તે અદભુત. એનો ફોટો મોટો ના પડે, અમૂર્ત. એટલે આ ટૂંકમાં આપને પરિચય આપ્યો દાદા ભગવાનનો કે જેથી એમ આપને ખ્યાલ હોય કે દાદા ભગવાન શું અને સંસારી વેશમાં, સાદા વેશમાં હતા. એટલે એ વાત આખી ન્યારી છે, નોખી છે, જુદી છે. દાદા ભગવાન કે છે અમારા સત્સંગી તરફથી જ અમારા દાદા ગામના જ, અને જયારે દાદા ભગવાનને એ મોટી વયે ઉંમરે જયારે ફરતા એમને લાગ્યું તો એમના તરફથી કહ્યું, દાદા તમે કેમ આટલા ઉંમરે બધે ફરો છો? હવે એક જગ્યાએ બેસો, બધા એમની માટે જેને આવવું હોય તે આવશે. કે ભાઈ એવું નથી. કે તમે ગમે તે જગ્યાએ કોઈ જગ્યાએ આટલા બધા કરે છે તેમ, અને બધા એટલે કે કોઈ જગ્યા ખોરી અને આપણે બેસી જવાનું ત્યાં કોઈ સ્થળ અને આશ્રમ જેવું કે જે કોઈ સ્થળ, એમનું કહેવાનો આશય. દાદા કહે છે કે જ્ઞાની પુરુષ આશ્રમનો શ્રમ ન કરે. આશ્રમ ખોટો નથી, પણ જો એમાં શારીરિક શ્રમ જ થયા કરતો હોય તો એ આશ્રમ એના યથાર્થ અર્થમાં આશ્રમ રહેતો નથી. એટલું જ છે. એટલે જ્ઞાની પુરુષ તો આ કે તે કશામાં હોતા નથી. એ તો જ્યારે જે સમયે જે વેશે અને જે જ્ઞાન છે ત્યારે ખુલ્લું થાય છે એમનામાં અદભુત પરમાત્મા જ્ઞાન પ્રકાશ, આત્માનો પરમાત્મા સ્વરૂપ. એ અદભુત આત્માનો પરમાત્મા જ્ઞાન પ્રકાશથી એ જે સ્થિતિ હોય છે શરીર સાથે બધે જ વિહરતા, તે સહજપણે પછી શરીર એટલું સહજ ને કુદરતી હોય છે, બધી વિહરતા નીકળતા હોય છે. એમને શરીરની એક સંજ્ઞા એવી નથી હોતી કે હું જ્ઞાની છું, જરા પણ નથી હોતું. લોકોને કહેવા મળે 1958ની સાલમાં એમને જ્ઞાન થાય છે અને 62ની સાલમાં અમે જન્મથી એમના ખોળામાં મોટા થયા, કારણ કે ધંધામાં સાથે રહેવાનો યોગ હતો. છતાં કોઈને ઘરમાં પણ અમારા પિતાજી અમને કોઈને અવસર ના આવે. કુટુંબમાં, ગામમાં, આજુબાજુ, પૂળમાં બધા કોઈને કશું જ ખ્યાલ ના. બધા જાણે અંબાલાલ બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે, બહુ સારા. આટલું જ સલાહ લેવા બધા જ આવે. જાણે કે વાત કરીએ છીએ ગમે તેવો ગુજવેલો કોયડો હોય, ગમે તેવી વાત હોય વ્યવહારની, થોડી વાત કરે છે આપણને પ્રકાશ કરીને આપણું કામ થઈ જાય છે. સારા સારા આવે બધા. તો એ દાદા ભગવાન
એ તો પોતે એટલા અદભુત પરમાત્મા પ્રકાશના સાક્ષાત કૃષ્ણ ભગવાનના સ્વરૂપે, સાક્ષાત રામ સ્વરૂપ, મહાવીર સ્વરૂપ આજે આ કળિયુગના વિશે બધાના અદભુત જે પુણ્ય, બધાના એટલે પુણ્યશાળી, ભાગ્યશાળી જે કોઈ હોય અને જેને ઝંખના હોય મુક્તિની, અને મુક્તિની ઝંખના જેને ના પણ હોય, મુક્તિ શું, મુક્તિ કોને કરવી છે? અહીંયા છે, અમે મંદિરમાં જઈશું, ભગવાનની સેવા કરીશું, પૂજા કરીશું, ભક્તિ કરીશું, બસ અમને ઘણું છે. તો તેમને પણ અર્થાત જીવનમાં આપણી જે પણ માન્યતા, શ્રદ્ધા હોય તે પ્રમાણે આપણું જીવન હોય, તેમાં પણ વ્યવહારથી તો રહેવું જ પડે છે. તો વ્યવહારથી પણ જેને એ ધર્મ સારો જે વિજ્ઞાન સ્વરૂપે કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યો છે, એ આખો ખુલ્લો થયો છે. બહુ અદભુત છે સર, બહુ સારી ભાષામાં. એ તમને બધાને લાભ મળી શકે એમ છે. એક આમ આ પીતાંબર વસ્ત્રધારી ભરતાનંદજી છે, અમારે બિહારી આનંદજી, આવા 20 છે, બધા જ ભણેલા ડબલ ગ્રેજ્યુએટ એવા જ છે બધા. પણ એ તો ખાલી કહેવાનું, કારણ કે ઘણાને આ વખત લાગે ભણેલા હોય છે, બધાને વધારે લાગે છે બધાને, અને ડોક્ટર હોય કે પીએચડી હોય વધારે બધું લાગે જાય છે. હકીકતમાં એની જરૂર નથી હોતી, હકીકતમાં જરૂર નથી હોતી. કારણ કે દાદા ભગવાન સ્વયં મેટ્રિક ફેલ એટલું બધું ભણ્યા હતા. બેસો, કઈ જરૂર નથી, તો શાંતિથી બેસો. તો આ દાદા ભગવાનનો તમને પરિચય, એમનો લાભ લેવા માટે આ કુદરતી બન્યું છે યોગ. આજે મંદિરમાં ભેગા થવાનું અમને પણ આનંદ થયો, અને આ મહાદેવજી એના મંદિરમાં પવિત્ર વાતાવરણમાં આપણે બધાને મળવાનું થાય છે. ભગવાનના દર્શન, આરતી તો થઈ ગઈ હશે ને? ગિરીશભાઈ સર, ગિરીશભાઈ ને નામ અતુલભાઈ. તો આમ અતુલભાઈ આરતી આપ કરો છો મંદિરમાં? બંને આ બંને સાથે? હા. તો જો તમે બંને રજા અને એવું હશે, બધાનો ભાવ હશે, બધાનું સંમતિ હશે, તો આપણે છેલ્લે રામેશ્વર મહાદેવજી છે ને, તો મહાદેવજીની અદભુત કૃષ્ણ ભગવાનની અને મહાદેવજીની બે આરતી બોલીશું. ખાલી આપણે કરવાનો સવાલ નથી, એનો એક મંત્ર બોલવાનું, એટલે આરતી તો પ્રગટી ગયેલી છે, બધું થઈ ગયેલું છે, સમજે? આરતી નો અર્થ સમજવા જેવો છે. આપણે દીવો પ્રગટાવી આરતી કરીએ છીએ, પછી કપૂર, આ બધા એના જે રીતે નિયમો વિધાનો છે એ પ્રમાણે તો થાય છે જ અદભુત રીતે, એ તો બરોબર છે. એ બધું જ આપણી અંદર ચિત્ત છે, આ શરીરની અંદર. એ ચિત્તને એટલા થોડા વખત માટે પણ મંદિરમાં આવ્યા તો એની ઠેકાણે રહે, એના બધા કારક એની રીતે છે. બાકી મંદિરમાં ભગવાનની પ્રતિમા, મૂર્તિ અને જે કઈ પ્રતિમાઓ છે ત્યાં આરતી કરીએ છીએ. એનો ખરો અર્થ યથાર્થ આ છે કે આ શબ્દ એ મૂર્તિને લાગુ પડે. એ રામેશ્વર મહાદેવ એટલે એ લંકા વિજય માટે જતા રામેશ્વરમ આખી લિંગ સ્થાપન કરી અને રામ સ્વયં પોતે ત્યાં પૂજા કરી અને પછી જાય છે. વિધિ છે બધી. કોઈ પણ વ્યવહાર કામ કરીએ ત્યારે એની યથાર્થ વિધિએ જો કામ થવામાં આવે છે, થાય છે,
તો એ કાર્યની સફળતા બહુ પૂર્ણ રીતે મળે છે. હવે એ રામેશ્વરમ અમને તો આવો ખ્યાલ છે અતુલભાઈ, રામેશ્વરમ મહાદેવ એટલે એ જ હશે. હા, એટલે આપણું રામેશ્વરમ જે બધા તીર્થોનું મુખ્ય છે એમાંનું એક ત્યાં તો આપણા જ્યોતિર્લિંગો છે એમાંનું એ જ્યોતિર્લિંગને પણ આરતી કરીએ એમાં આ શબ્દ આવે છે એ મહાદેવજીને લાગુ પડે છે. જે મહાદેવની પૂજા કરીએ છીએ એ કયા મહાદેવ? એ તો એક સંજ્ઞા મૂકી છે કે સંજ્ઞા સૂચક મહાદેવને પૂજવા માટે ત્યાં મૂકવામાં આવ્યા છે. મહાદેવ ને આકાર નથી, તો આકાર નથી તો મૂકવા કેવી રીતે, એમને પૂજવા કેવી રીતે? તો એ સંજ્ઞા તો મૂકવી જ પડે છે. એટલે આપણે ત્યાં શિવ પૂજા, લિંગ પૂજા છે જે સનાતન સ્વરૂપે ચાલી આવી છે તે આ રીતે છે. દરઅસલ આમાં બહુ સમજવા જેવું, બહુ મજાનું છે. અને રતિ એટલે રમમાણતા, રમણતા, એટલે એ મહાદેવજી અને મહાદેવજીના સ્વરૂપ અને મહાદેવજીના સ્વરૂપની રમણતા. સ્વરૂપ એટલે શું? કે જે અમૂર્ત સ્વરૂપ એવા મહાદેવજી છે એવા અમૂર્ત સ્વરૂપ મહાદેવજીની સ્વરૂપની રમણતા આરતી એ અંતરમાં આપણે અવધારીએ અને પછી આપણે આરતી લઈ વિધિપૂર્વક બધું કરીએ, બહુ આનંદ આવે. ત્યાં આગળ સંજ્ઞા પણ મૂકી છે. એ સંજ્ઞા સ્વરૂપે ન રહેતા આપણને મહાદેવજીનો યથાર્થ લાભ મળે છે. યથાર્થ બહુ સુંદર લાભ મળે. આ પ્રમાણે યોગેશ્વર કૃષ્ણ ભગવાનની આરતી ઉતારો, રામ આગળ આરતી ઉતારો, પણ એ પ્રમાણે કાર્યતા થાય છે. કારણ કે કૃષ્ણ ભગવાન પોતે યોગેશ્વર સ્વરૂપે જે હતા તે અને વાસુદેવ જે હતા તે એ બેમાં ફરક છે. વાસુદેવ આકારી હતા અને કૃષ્ણ ભગવાન નિરાકાર સ્વરૂપે હતા. આ છે યોગેશ્વર. અલગ છે. આપણે ત્યાં ભક્તિ થાય છે એમાં ઘણા બધા સમજણો હોય છે શાસ્ત્ર પ્રમાણે તો, અને ચર્ચાઓ બહુ થાય છે. પરંતુ સાકારના માધ્યમ દ્વારા સિવાય નિરાકારની ભક્તિ થઈ શકતી નથી. તો એવા નિરાકારની ભક્તિ કરવા માટે એ સાકારનું માધ્યમ એ કેવું હોવું ઘટે? તો કે એ સાકારનું માધ્યમ એ નિરાકાર જેમાં વ્યક્ત થાય એવું પાત્ર કે જે સિંહણનું દૂધ ઝીલી શકે એવું પાત્ર, એવું સિંહણનું દૂધ, એવું આ નિરાકાર જેમાં વ્યક્ત થાય એવું આકાર સ્વરૂપ. એ તો બધા એટલે પછી એને અવતારી સ્વરૂપો કયા. અવતારી આપણે ઇંગ્લિશમાં એમેન્સિપેટેડ કે છે ને, એ રીતે. એટલે અવતાર સ્વરૂપ અંદર જે વિકાસની ભૂમિકા પર આવે છે તે અવતાર સ્વરૂપ જન્મ લે છે શરીરમાં, અને શરીરના માધ્યમ મારફતે બધા મનુષ્યોને એનો લાભ મળે છે. અંદરની દશાનો નિરાકાર એ અદભુત છે, અદભુત છે. કૃષ્ણ ભગવાને ઘણું કહ્યું ગીતાજીમાં, હું સ્વરૂપે અને એમના એ નિરાકાર સ્વરૂપે બહુ જ કહ્યું છે. કહ્યું છે રમણભાઈ? પુષ્કળ બોલવા જેવું છે. અર્જુન પાર્થ સમજી નથી શકતો, તો એ પાર્થને સમજવા માટે
કૃષ્ણ ભગવાન સમજે છે, જાણે છે, પણ છતાં એ એટલા અદભુત સ્વરૂપ છે એમનું કે એક પણ રીતે ક્રિયાયોગમાં નથી કે હું અમારો વાલો સખા છે તો હું એને જલ્દી એમ કરી દઉં, એવું જરાય નથી એમને કરવા પણ જરાય નથી. એ નિરાકાર સ્વરૂપ તે કરવા પણ હોઈ શકે જ નહીં. શરીરનું માધ્યમ છે સર્વસમર્થ, તો પણ સામર્થ્યવાન છે. બોલો, એ સામર્થ્યવાન શરીરે તો ત્યાં સુધી કહ્યું કે યુદ્ધમાં હું હથિયાર નહીં પકડું, અને એક બાજુ મારું સૈન્ય છે આખું, તો બેને જે જોઈએ તે પેલા કહે હું પેલો માંગુ, તો ભાઈ શું ઈચ્છા, કઈ વાંધો નહીં. તો એને માગ્યું, મને તો આપણું સૈન્ય જ જોઈએ, આપણું અખંડ સૈન્ય બધું જ. તો પાર્થ, તો મારી એક જ નમ્ર વિનંતી છે પ્રભુ કે આપ મારા રથના સારથી બનજો. હવે એમને આ અર્જુના કે છે તે પણ એક બહુ જ વિકાસ ભૂમિકા વાળો જીવ છે, બહુ ઊંચા પ્રકારના. જ્યારે એ પોતાના રથના સારથી તરીકે હોવા માટે વિનંતી ભગવાનને કરે છે, એમાં એક નિર્દેશ છુપાયેલો જ છે, પરંતુ તે વખતે નિર્દેશ છે એનો, કારણ કે એ તો કૃષ્ણ ભગવાન માટે બહુ આદરયુક્ત હતો, હૃદયથી હતો, સખા ભાવે હતો કે આપ છો તે મારા સર્વસ્વ છો. એ જ મારે શું જોઈએ, કારણ કે અમારે ભાગ આજે આવી પડ્યું છે, એમાં ઈચ્છા નથી, અનિચ્છા છે, અને છતાં પણ અમારે મજબૂરીથી એમ જોતરાવવું પડ્યું છે. બોલો, હવે એ મજબૂરી કે જોતરાવવું પડ્યું છે. આ વસ્તુ આવી ગઈ. આ આપણું આજનું જીવન. રમણભાઈ સાહેબ આજનું જીવન આવું છે. આજનું જીવન આવું છે. હા, ટેકનોલોજી. કેવી ટેકનોલોજી? પેલા તેરો ઉપરથી નાખે છે, જાદુઈ તીરો. શાસ્ત્ર પૂછવે છે, બધું પૂછવે છે. એ તો ભગવાને સીધું જ અર્જુનને પાર્થને આ જ કહે છે, ભગવાન તું મુખ બધું બાજુએ પેલા સીધો શરણે આવે ને, તું શાના માટે તું કરે છે? જોડે છું તો તારે શાના માટે આ તને બધું આ? પરંતુ યુદ્ધ વિગ્રહ જતા બધું થઈ ગયું, ટંકાર થયો, જાહેર થઈ ગયું, બધું થયું, સામસામે આવી જવાનું થયું. તે જ વખતે ગાત્રો ઢીલા પડી ગયા. બોલો, ગાંડીવ જેવો ગાંડીવ બાજુ છે, છતાંય પણ ગાત્રો ઢીલા પડી ગયા. રમણભાઈ, ટેકનોલોજી છે બધી. મારી પાસે આવી જાઓ. એ તૈયારી નથી. સોદો કરવો છે? સોદો કરી લો. અતુલભાઈ, સોદો તો કરે તો તૈયાર. ગિરીશભાઈ ક્યાં ગયા? ગિરીશભાઈ દેખાતા નથી. અચ્છા,
આ મંદિરમાં તો એમને બંનેને બહુ સંભાળવાનું હોય, કારણ કે મંદિર એના અનુષ્ઠાન બધું ઘણું બધું હોય છે. તો બધું જ આખો દિવસ બધું સંભાળવું પડે. એ તો વાત સાચી જ છે. તો વિધિ વિધાન ખરા બધા ધર્મ છે, દરેકનો ધર્મ છે ને. તો આ અર્જુન, છતાં પણ ભગવાને તો પોતાનું નિરાકાર સ્વરૂપ બહુ સુંદર રીતે બધી રીતે બતાવ્યું. અને છેલ્લે જયારે અર્જુનને એની વિનંતીથી જયારે કહે છે કે મને નથી પકડાતું એમ, પણ હવે એક કામ કરો, એક છેલ્લી રીતે છેલ્લામાં છેલ્લું આપણું જે હોય છે બતાવી દો નહીં મને જલ્દી, કારણ કે આ તો બધો સમય જાય છે ને આ યુદ્ધભૂમિ છે, કેમ નતું થાય. તો વિરાટ સ્વરૂપ એ ધો થઈ ગયો, ગભરાઈ ગયો. એ નિરાકાર સ્વરૂપમાં ગભરાઈ ગયો, બહુ ગભરાઈ ગયો. એટલે બહુ થઈ ગયું, મારાથી નથી. એને એમ લાગ્યું બધા જોયું હશે એટલે બધા ગભરાઈ ગયા હશે. બોલો, આવું થઈ ગયું. આપણે બધાને એવું જ થાય છે ને, આપણને જેવું દેખાય બધા જ દેખાય, બધાને આ ભ્રમ થાય છે. પણ ના, કોઈ નથી જોઈ શક્યું. એ વિરાટ સ્વરૂપ જુદું હતું, કોણ ખબર પડે. ભગવાન તો બતાવ્યું, પણ અર્જુનને એવી રીતે દેખાયું, આ રીતે, કારણ કે હજુ એને ભગવાન ઓળખાયા નતા, એટલા માટે. હજુ ભગવાન ઓળખાયા નતા એટલે એને જોયું કે ભગવાન બસ આપણું અસલ સ્વરૂપ હલાવી દો જલ્દી, એટલા જ દીધું. અને પછી એને લાગ્યું કે હવે એને એની બુદ્ધિથી થાક્યો છે. શું રમણભાઈ? બુદ્ધિથી. બુદ્ધિ એ ભ્રમ છે. ઓ, તમે ખરા છો ને, તમે બુદ્ધિ આવું કહે છે. હા, પણ થાક્યો એવું એ તારે ભગવાને હવે ખ્યાલ આવ્યો કે ચલો આવે કે એ સમય પ્રોપર એનો સમય ના આવે ત્યાં સુધી ભગવાન એમનું જે બીજું આગળની નિરાકાર અસાકાર સ્વરૂપે જે અદભુત કૃપાનું પ્રાસાદી છે એ યોગ બનતો નથી. એનો ટાઈમ આવવો જોઈએ. શું આવવું જોઈએ? ટાઈમિંગ મુખ્ય વસ્તુ છે. ટાઈમિંગ. ભગવાન જેવા ભગવાન સમર્થ છતાં પણ આ વસ્તુ છે. બોલો. અને આપણે બધા સમર્થ થઈને બેઠા છીએ. એવું છે? રમણભાઈ બોલતા નથી. શનિ તકદીર માટે નહીં, પણ આપણે ભગવાન નથી થઈ જતા. ના, એમ નહીં, પણ એવી રીતે નહીં. ભાવ કરવામાં ટાઈમિંગ નથી. ભાવ તો ગમે ત્યાં થાય, પણ ભાવ નથી થતો. ભાવ તમને જાણવા મળે આવું છે, આવું છે તો રમણભાઈ થાય. ચાલો ને આપણે આ કનુ દાદાનું ટેસ્ટિંગ તો કરી લઈએ આપણે. એટલે ટેસ્ટિંગ ખાતે તો વાત કરો. એટલે ત્યારે ભગવાને એમને કૃપા ઉતારી અને કૃપાથી જ એની આખી દ્રષ્ટિ ફરી. એનો બુદ્ધિ ભ્રમ તૂટ્યો. બુદ્ધિ ભ્રમ હતો એ મોહ હતો. મોહને લીધે બુદ્ધિનો ભ્રમ હતો. મોહ, એને મોહ કહે છે. કયો મોહ? દ્રષ્ટિ મોહ. કયો? હા, દ્રષ્ટિ મોહ. જે મોહ ઊંધી દ્રષ્ટિને સૌની દ્રષ્ટિ માનીને એ ઊંધી દ્રષ્ટિથી બધું જોયા કરે. એ મોહ. મોહમાં જેવું રચના હોય છે તે મોહ જેવું ફરાવેલા છે. એટલે એનું કશું ચાલે નહીં, કારણ કે મોહમાં એ ખોઈ ગયેલો છે. ભગવાન છે, ભગવાનની હાજરી છે તોય. બોલો, પરિસ્થિતિ. ઘટ મેં મેરે સાઈયા, ખાલી ઘટ ન કોઈ.
क्या बताया? घट में मेरे साइया, खाली घट न कोई, बलियारी उस घट की, जो घट प्रगट हुई। એ ઘટની બલિયારી જો પ્રગટ થયું, નહીં તો ગયું ગયું। ઘટ ન મળે, ક્યાં આગા છે? ભગવાન જોડે જ છે કૃષ્ણ ભગવાન, સમજે ને? તો મંદિરમાં આવીને આપણે શાને માટે પૂજા કરીએ, ભક્તિ શાને માટે કરીએ? તો મહિલા ઓળખાય એટલા માટે। શું કહ્યું? મહિલા ઓળખાય એટલા માટે। પણ તે વખતે બુદ્ધિ ને બધું બાજુ મૂકી અને નક્કી કરીને જેવું આ તો મંદિરનો બધો લાભ મળે, કેમ ના મળે? પવિત્ર જગ્યાઓ છે, પવિત્ર સ્થાનો છે, સમજાય ને? તે કૃપા ઉતારી મોહ નષ્ટ થયો છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા। હવે હું કરીશ, હું જે તમારા પ્રાર્થના બેન પામ્યો છું ત્યારે તમારા વચન પ્રમાણે જ કરીશ કે છું। તો છે અમે એકય એવું વચન કરીએ નહીં કે તું આ કર કે તે કર। જો આ ભગવાન આવે કેવા ખરપટિયા છે, બહુ અટપટા ભગવાન, બહુ અટપટા કૃષ્ણ ભગવાન, કોઈના હાથમાં જ નહીં આવે। અમે એવા નથી વચન કાઢીએ તું આ કર કે પેલું કર। અમારી હાથની સત્તા એટલી જ છે કે કૃપા ઉતારી શકીએ, બસ પતી ગયું। એ તો બધી સમજતા હતી, બધું હતું ને આટલો બધો વખત ગણબોધ થયો, પણ પેલી કૃપાથી દ્રષ્ટિ ઉતરતા અને તરત પછી એક પાછી ખેંચી લીધી। કારણ કે તે વખતે એને પાર્થ તરીકે તાત્કાલિક એને જોડાવાનું હતું, જોતરેલો હતો ને, લાગી જવાનું હતું એને, એ તો ખલાસ થઈ જવા એને વાર ના લાગતો। પેલા તો તૈયાર જ હતા, એમને આ બધામાં રસ જ નતો, કશું નતું। એ તો એને પોતાને એમ લાગતું મને દેખાય છે બધા દેખાય, ના ના કશું નથી। એને એમ જ છે કે અમારા છે, મારવાના છે, તૈયાર જ છે બધા। બોલો, ભીષ્મ પિતામહ હતા કે દ્રોણાચાર્યના ગુરુ હોય, બધા હોય, ગમે તે નહીં, પક્ષ પડી ગયા એટલે પડી ગયા, આવું હતું। ત્યારે એને પણ નોખો પડી ગયો, પછી નોખો પડીને પાર્થ તરીકે લડ્યો, યુદ્ધ, આખું યુદ્ધ લડ્યો। છતાં પણ યુદ્ધનું આપણને જે જોડે બધું આ જોઈએ છે એ રીતનું નથી। એ સાચી યુદ્ધ એનું લડ્યું છે કેવી રીતે તો કશું કોઈને ખબર ના પડે। આ તો કથા વાર્તાઓ બધા બચ્ચાઓને સમજવા માટેની। શું કરે પછી આમાંથી પોતાની મતિ પોતાની ગતિ બધું કાઢ્યા કરે। એ યુદ્ધ લડ્યો, એ આખું અહિંસક યુદ્ધ લડ્યો। રમણભાઈ કેવું? બોલો, ભયંકર હિંસાનું એ બની શકે? પોસિબલ છે? રમણભાઈ ટેસ્ટ રમણભાઈનો અત્યાર તો પણ છટકી જાય કે આ બોલ ટેસ્ટ આ બધાના લીડર છે, બેઠા છો તમે એટલે સાથે અમારા વાલા છો, પ્યારા છો, એટલે ના વાત કરીએ। હા હા, ટૂંકો તો ખાઈ દીધો તરફ તો એમને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા। કૃપા ઉતારી એટલે શું? એનો મોહ નષ્ટ થયો અને એક બાજુ દ્રષ્ટિ આપી, બે વસ્તુ થઈ। મોહ નષ્ટ અને બાજુ દ્રષ્ટિ, એ તો અંધારું થઈ જાય। એક બાજુ એટલો નષ્ટ કરે ના ચાલે,
એ તો બધું ગોળ થઈ જાય બધું. પછી દ્રષ્ટિ એટલે પોતે પાર્થથી છૂટો એવો પોતાનું નિરાકાર સ્વરૂપ એટલે દર્શનમાં દેખાયું. ત્યારે ભગવાન ખરા વિરાટ સ્વરૂપ તે વખત દેખાયા એને. પેલા દેખાયા હતા એને ભયાનક સ્વરૂપ દેખાયા હતા, કારણ કે તે વખતે દ્રષ્ટિ નથી. રામમોહનભાઈ સમજ્યા? તે ખરા પછી સમજાયા. તે કયા વિરાટ સ્વરૂપ? તો કે એ જ કૃષ્ણ ભગવાનનું નિરાકાર સ્વરૂપ. હવે એટલે કે અહંકાર રહિત એમની અંતરદશા. શું કહ્યું? અહંકાર કમ્પ્લીટ ગૌણ, બિલકુલ ગૌણ રહિત એમની અંતરદશા. યોગેશ્વર સ્વરૂપ નિરાકાર હકીકત દેખાઈ. એ દેખાયા ખૂબ ખુશ થઈ ગયો. પણ લઈ લીધું પછી જેથી અમને રહ્યા કરો, લડી ના શકો તેવું હોય. પછી લડવા લાગ્યો અને એ લડ્યો તો અહિંસક લડ્યો. હવે હિંસાવાળું યુદ્ધ હતું એટલે હિંસા તો ઉગાડી હતી, એમાં સવાલ જ નતો. એ બધાનું એનો પશ્ચાતાપ કરવો જ પડે, કઈ જાય એ બધું પાછળથી આવે. એ કેવો હતો? વર્તમાન. કેવો? એને એમ નતું કે ક્ષણ પછીનો વિચાર ચાલવા પછી ન કેવી હોય ચાલી પછી જે બનવાનું એમાં પરિસ્થિતિ આવી તો કર્યું રાસ થયું, આ થયું હતું, અને છેલ્લે તો બધું પછી બહુ વૈરાગ્ય આવ્યો ને છોડી દીધું ને સાધુ થઈ ગયા, તપભાઈ ચાલાઈ ગયા. પણ એના માટે એવું નહીં કે આવું કરીશું પછી કરીશું, આપણે તપ કરીશું, તપથી બધું ખરાશ કરીશું, એમ જતું રહેશે, એમાં શું? આવું કોઈ વાત હતી નહીં, કોઈ કલ્પના નહીં. હવે સમજે? કેમ ના સમજે? થઈ શકે. એવું ચાલે છે બધું. આ પણ આજનું જીવન કેવું થઈ ગયું છે? બધી બાજુ તો ખોવાઈ ગયેલું. ભૂતકાળ ને ભવિષ્યકાળ બેમાં. ભવિષ્યકાળમાં અહીંયા જાઓ, ભૂતકાળમાં પછી એનું ગાયા કરું, એના માથા ફોડ્યા કરું. એટલે ધરાઈ ગયેલા દૂધમાં શું રડ્યા કરે છે? દૂધ ધરાઈ ગયું, રડ્યા હોય કેટલું રડરડ કરવાનું? ઠીક છે પ્રસંગોપાત પૂરતું, પછી એવું છે. એટલે દાદા ભગવાન આ કારણે વિશે આત્મા સંબંધીનું, એનું પરમાત્મા વિશેનું આખું વિજ્ઞાન છે, ધર્મ સ્વરૂપ. એ કૃષ્ણ ભગવાને જે સ્વધર્મ કયો, આત્મધર્મ કયો, સ્વક્ષેત્ર કયું, એનું છે. એ અદભુત આપ્યું અને સાથે સાથે વ્યવહાર વિજ્ઞાન પણ આપ્યું. જેમના ભાગ્યમાં પુણ્ય યોગમાં સમય આવે, ભાવ થાય, યોગ બચે હોય, આજે અમારા થકી એ જ જ્ઞાન દીક્ષાનો પ્રયોગ ચાલુ કર્યા છે. યોગ થયો હોય, ટાઈમિંગ આ છે જ, આવ્યો હોય ને ભાવ થયો હોય તો કામ થાય. અને નહીં તો વ્યવહાર વિજ્ઞાન છે તો એનો ભાવ થાય તે પણ છે. પણ ના, હું તો જાણું છું, આટલું વાંચ્યું છે ને આટલું કર્યું છે ને શું આ બધું નથી ને આમ તેમ, તો તે પ્રમાણ વ્યાખ્યા કરવાનું. પણ છતાંય મન જરા ખુલ્લું હોય તો ખુલ્લા મનમાં જો આ બેસતું હોય તો જરા જોઈ લે, એના ભેગા ભેગું આટલું બધું જાણ્યું છે તો બરાબર જાણી લે, જોજે ખબર પડશે, અંદર કામ કર્યા કરશે. પણ એવું થાય તારે નહીં થાય. એટલું મન ખુલ્લું રહેવું જોઈએ. એટલું મન બધી બાજુ બારીઓ બાળ બધા બંધ થઈ ગયા હોય ને ત્યારે તકલીફ. રમણભાઈ ખરું? હા, આપણે બરોબર આટલું છે. આ દાદા ભગવાન વિશેનું આટલું છે.
એટલે દાદા ભગવાને કોઈ ધર્મ સંપ્રદાય પંથ વાળો કોઈ સ્થાપી નથી, એવું ને છે જ નહીં. સનાતન ધર્મ અને આર્ય સંસ્કાર એમ કે એવું સેવા છે જ નહીં. આ 3 મંત્રો અને 3 મંત્રોની બાબતમાં દાદા ભગવાને અદભુત આ કાળના જે ખૂટતી કડીઓ હતી એ સ્વરૂપે એ આખો સમજ લુપ્ત થઈ ગઈ હતી એ એમના દિવ્ય જ્ઞાનમાં ખુલ્લી થઈ અને 3 મંત્રો ભેગા થયા. એ દાદા ભગવાન શ્રી મંત્ર સ્વરૂપે અદભુત સ્વરૂપે ખુલ્લા થયા, પ્રગટ થયા આ કાળમાં. અને એના આજે કામરેજ ચોકડી ઉપર, સુરત પર, હાઈવે પર એમની અસ્થિમાં એમના આશીર્વાદથી અને એમના હાજરીમાં પાયા નંખાઈ ગયા થયું. પછી તો દેહ નિધન થયું અને પછી પાછળથી સત્સંગીઓએ પૂરું કર્યું. તે દાદા ભગવાને કઈ નિર્માણ કર્યું તો એવું નથી કર્યું. પૂછ્યું કોઈએ કે દાદા ભગવાન આપ કહેતા હતા આપ તો કશું બાંધો નહીં, તો કે ના એ તો હોય જ, જ્ઞાની પુરુષ હંમેશા એમ જ હોય, પરંતુ અમે આના કરતા નથી. તો તમને કોઈનું કંઈક ક્યાંકથી સંજ્ઞા મળી છે, કેવી રીતે ઉપરથી દિવ્ય કોઈ ચેતના મળી કે સુખ થયું, કેવી રીતે થયું? આ તો કે ના, આ અમને આદેશ મળ્યો છે. આદેશ? આપને કોણે આદેશ આપ્યો? આપણે તો કોઈ છે નહીં, ગુરુ કે કશું જ નથી. આ મહાકાલનો આદેશ છે. તમે શું કહ્યું દાદા? મહાકાલનો આદેશ છે. જ્ઞાની પુરુષ કોઈ બાબતે કઈ કાચાર ના હોય ને કરતા કોઈ જગ્યાએ કરતા ના હોય, કરતા પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હોય એમનું. એટલા માટે તો કૃષ્ણ ભગવાન, ગીતાજીનો શ્લોક જો તમને એક્ઝેક્ટ સ્વરૂપે સમજવો હોય તો કૃષ્ણ ભગવાન અને એ જ અર્થમાં જ્ઞાની પુરુષ જે પણ હોય તે, અને એ જ અર્થમાં જ્ઞાની પુરુષ માટે, જ્ઞાની પુરુષો માટે એવી વાત થઈ છે કે રાત્રિએ સારું વિશ્વ જગત નિદ્રાધીન હોય ત્યારે તેઓ જાગતા હોય, અને દિવસે સારું વિશ્વ ક્રિયાઓમાં જાગતું હોય ત્યારે આવા જ્ઞાની પુરુષો ક્રિયામાં નિંદ્રામાં હોય. બાકી હલતા ચાલતા બધું હોય, બધા જેવા જ હોય. એટલે જાગતા પડે જ હલતા ચાલતા હોય ને એમ તો ક્યાંથી હોય? કે અઘેલા ઘૂંટાતા હોય, એમને જરાય અઘેલા મન ન હોય. અદભુત. એટલે કાયમના વર્તમાન, કાયમ વર્તમાન, જે કાયમના વર્તમાનતામાં છે તે કાળથી મુક્ત છે, કર્મથી મુક્ત છે, માયાથી મુક્ત છે. અને જ્ઞાની પુરુષનું સ્વરૂપ એ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, એ રામનું સ્વરૂપ. એ જેમ સમય જાય છે તેમ જયારે જે સમય અને યુગને કારણે જ્યાં જે જરૂર હોય પ્રમાણે એ તાજું થઈ જાય છે. અને આ જ રીતે આ જ અર્થમાં એ યુગે યુગે સંભવામીનો આખો સંદર્ભ છે. યુગે યુગે સંભવામી આ છે જ્ઞાન અને જ્ઞાન સ્વરૂપ, જે એનું પ્રાગટ્ય અને પ્રગટપણું થવું, અવતાર સ્વરૂપ, તે છે. કોઈ પણ રીતે એમાં દેહની પૂજા નથી હોતી. યોગાનુયોગ બને છે. અને કવિરાજ કરીને દાદાથી કૃપાપાત્ર એવા મુંબઈમાં રહેતા નવનીતભાઈ સંઘવી કરીને, એમનું ઘણું બહુ સારું. આમ પોતે સાંપ્રદાયિક દ્રષ્ટિએ તો આમ જૈન કુળમાં જન્મેલા, પરંતુ એમને જ્ઞાન પામ્યા દાદા પાસેથી 68ની સાલમાં, 68માં. એમના એ નિમિત્ત બન્યા અને એમને કુદરતી થયું દાદા દાદા. એ દાદા શબ્દ અદભુત રીતે આવેલો. આપણે ત્યાં દાદા શબ્દ બહુ આદરણીય સ્વરૂપે વપરાય છે, તમે જાણતા હો તો.
એ વ્યવહારમાં વપરાય છે. અને ધર્મમાં એ દાદા શબ્દ ગુરુ, વડા ગુરુ અને એ ગાદી એના માટે હંમેશા હોય છે. દાદાજીની એ શબ્દ બહુ આ રીતે પ્રચલિત છે. સમજાયું? તો વ્યવહારમાં પણ સર્વપ્રથમ જ્ઞાન પામનાર જે હતા તે દાદા ભગવાનના કુટુંબી હતા અને એ જે પામનાર હતા એમના દાદા થતા હતા. આ કુયોગ બનેલો હતો કુદરતી, અને એ દાદા દાદા કર્યા કરતા હતા. એ વ્યવહારથી હતું. પરંતુ આ શબ્દ કવિરાજથી એવા સ્વરૂપે થઈ ગયો કે દાદા ભગવાન પ્રગટ થઈ ગયા છે, અંદર ભગવાન પ્રગટ થઈ ગયા છે એવી રીતે જણી દાદા ભગવાન અને એમના અસીમ જય જય કરો. એમને પેલો કવિ હતા ને તો કવિના એમના ભાવનાત્મક સ્વરમાં એ આખી કીર્તન સ્વરૂપે નીકળ્યું આખું કે દાદા ભગવાનના સિમ જય જયકાર હો, આવું નીકળી પડ્યું અમને. અને પછી એ પોતે એકદમ બોલવા જ લાગ્યા. તો થોડી મિનિટો બોલ્યા હશે તો બધા ઉઠે, 5-25 હતા બધા સત્સંગીઓ. અમે યાત્રાએ ગયેલા, કેસરિયાજી કરીને તીર્થ છે ગુજરાતમાં, ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આપણા શ્રીનાથજી જતા. તો ત્યાં આગળ બનેલું અને બધા ઉભા થઈ ગયા અને દાદાને પ્રદક્ષિણા અને મંદિરના પણ ગબારાને બધા પ્રદક્ષિણા કરતા રહ્યા. તો દાદા ભગવાન ખુશ થઈ ગયો. દાદા ભગવાન આવી ગયા, હાજર થઈ ગયા છે. બસ ત્યારથી કોણ બધાને મુખે આ થઈ ગયેલું દાદા ભગવાનના સમજાયું ને? આ વાત છે. ઘણા લાંબા વખત પછી, ઘણા વર્ષો પછી જયારે બહુ આમ થાય ત્યાર પછી આ દાદાએ પોતે દાદા ભગવાન સ્વરૂપે પરિચય અને ઓળખાણ આપતા આ એમનો આખું વિસ્તારથી સમજ આપી હતી કે આ નિરાકાર સ્વરૂપે આ દાદા ભગવાનનું સ્વરૂપ જે આકારને વિશે પ્રગટ છે, જ્ઞાન અવતાર સ્વરૂપ એ કેવી રીતે તે આગળ મેં કહી દીધું આપને. બહુ અદભુત છે. તો આ કાળમાં પણ એમને કહ્યું કે આ દેહ તો જેનું જેનું એની ઉપર હિસાબ છે એ હિસાબથી એ દેહનો હિસાબ ચૂકવી જવાનો છે. પરંતુ આ કાળને વિશે આ ભક્તિ, સીધી પરમાત્માની ભક્તિ, જેને આપણે પરાભક્તિ કહેવામાં આવે છે, સીધી ડિરેક્ટ પરમાત્મા ભક્તિ, એ પરમાત્મા ભક્તિ ડિરેક્ટ પ્રત્યક્ષ. અને એ સિવાયની અન્યથા બધી જ ભક્તિઓને 9 પ્રકારે પણ છે તે બધી જ આખી પરોક્ષ સ્વરૂપ થઈ જાય છે. એ પરોક્ષ સ્વરૂપ 9માં પણ એના પ્રકારો ઘણા સરસ છે, એ તો ઉપર છેક સુધી જાય છે. એમાં સમાધિ સ્વરૂપ જાય છે એ પણ એ આખી પ્રત્યેક પરોક્ષતામાં જ ચાલી જાય છે. એ પરોક્ષતામાં અંદર અંતઃકરણ એ બધું બહુ સારી અવસ્થા હોય છે, એટલું જ, બીજું કઈ નહીં. પણ પ્રત્યક્ષ ભક્તિ એ તમારામાં જે આનંદ આપે છે અને તમારી અંદર જે પ્રકાશ આજે પરોક્ષ સ્વરૂપે છે એને પ્રત્યક્ષ થવાના યોગ બાંધવામાંના બહુ અદભુત એ ક્રિયાકારી છે. અદભુત આકારને વિશે દાદા ભગવાન તો એમને દેહના સ્વરૂપે ક્યાંય નથી કહ્યું. નહીં, હાજર છે ત્યાં સુધી કહ્યું કે છે ત્યાં સુધી કામ કરી લો, પછી કોઈ નથી, કશું બનવાનું નથી. એમાં બધા ગંભીર અર્થો, બધા સૂચનો બધા બહુ છે. એટલે આજે તો એવો સમય આપણે રહીએ, થોડા સમયમાં ઘણી વાતો. આ તો અહીં એટલાન્ટિક છે કે કયો મહાસાગર લાગે છે? મહાસાગર કયો લાગે? ઇન્ડિયનમાં લાગે?
હા બંને લાગે ને? બે ઊંડા છે, બહુ ઊંડા રે એવું. આ તો આ બધું ઊંધું હોય કેનો આજે આટલું જ રાખીએ આપણે અને સચ્ચિદાનંદ કહીએ અને તમારા બધાનો આભાર માનીએ અને આટલો અવસર આપને બધાને આપણે બધાને એકબીજાને મળવાનો મળ્યો, પ્રાપ્ત થયો. અતુલભાઈ ત્રિવેદી, આપને ગિરીશભાઈ સાહેબને અમારા ખૂબ ખૂબ પ્રેમથી નમસ્કાર છે. અને અમે અમારા પિતાંબરધારી બિહારી આનંદજીને વિનંતી કરીએ કે કોઈ પ્રસાદી કીર્તનની આપો સાહેબ. હા એ તો પછી છેલ્લે એ આપત થઈ જાય પછી એ કરીએ. પછી જો પૂછવું હોય તો થોડાક પ્રશ્નો કરો અને નહીં તો પછી આપણે પેલી બે આરતી ને પછી કેટલા સમય થયો છે? હા તો એટલામાં સમય ચાલુ જ જશે. ચાલશે, બરોબર છે? શું કેવું બધાને? એ તો થોડા પ્રશ્નો કરશો તો આપણે ચલાવશું. આપણી પાસે 15-20-25 મિનિટ, 15-20 મિનિટ ચાલશે ને રમણભાઈ? બેનો બોલો, છે પ્રશ્ન કોઈનો?